ખેડબ્રહ્મા શહેરના વેપારી મહામંડળના પ્રમુખ દ્વારા દબાણ હટાવવા મુદ્દે પ્રાંત ઓફિસર સાથે મુલાકાત કરી. ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા 2 દિવસથી ચાલતા દબાણ હટાવવા મુદ્દે ખેડબ્રહ્મા શહેરના વેપારી મહામંડળના પ્રમુખ વિજય ચાવલા દ્વારા આજરોજ પ્રાંત અધિકારી સાહેબ શ્રી એનડી પટેલ, ચીફ ઓફિસર સાહેબ શ્રી સાવંત રતાણી સાથે ચર્ચા વિચારણા કરી અને દુકાનના શેડ અને દુકાન આગળ ગાડીઓ પાર્ક કરી લોકોને દુકાનદારો દ્વારા કરવામાં આવતા ટ્રાફિક અને નડતરરૂપ દબાણ ન થાય તે માટે પ્રાંત અધિકારી જોડે વાતચીત કરી અને વેપારી મહામંડળના પ્રમુખ દ્વારા અપીલ પણ કરવામાં આવે છે કે ફૂટપાથથી બહાર કોઈપણ જાતના છજ્જા ન હોવા જોઈએ અને દુકાનદારોને પોતાનો માલ રોડ ઉપર ન મૂકવો જોઈએ. દુકાનદારોને પોતાનો માલ બહાર લટકાવવાનો નહીં તેવી સૂચના આપવામાં આવી છે. તો દરેક વેપારી મિત્રોને ખેડબ્રહ્મા વેપારી એસોસિએશનના પ્રમુખ તરફથી દરેક વેપારી મિત્રના સમાચાર માધ્યમથી વાકેફ કરવામાં આવે છે. આ મિટિંગમાં ખેડબ્રહ્મા વેપારી મહામંડળના પ્રમુખ વિજયભાઈ ચાવલા, મહામંત્રી અશોકભાઈ રાવલ, અરવિંદભાઈ ઠક્કર, હસમુખભાઈ રાવલ, દિલીપભાઈ મહેતા, શૈલેષભાઈ મહેતા, જિજ્ઞેશભાઈ રાવલ, દિગ્વિજયસિંહ રાઠોડ, બાબુભાઈ પરમાર, મનીષભાઈ કોઠારી તેમજ દરેક એસોસિએશન્સના વેપારી મિત્ર હાજર રહ્યા હતા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો. રોજ અમે પ્રાંત સાહેબને મળ્યા સેવા સદનની અંદર. વેપારીઓમાં અત્યારે જે દબાણની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલુ છે, તો અમે વિનંતી કરી કે સાહેબ બે હાથને કામ મળે, નાના વેપારીઓ મોટા વેપારીઓને કોઈ તકલીફ ન થાય અને વેપારી બેરોજગાર બને એના કરતાં વેપારીને ડિસિપ્લિનમાં લાવીએ અને અમુક મુદ્દા ચર્ચાયા. સાહેબ અમારી સાથે એગ્રી થયા, અમને બહુ સારો સપોર્ટ આપ્યો છે. એમને કહ્યું છે કે અમારી પણ કોઈ એવી ઈચ્છા નથી કે વેપારી હેરાન થાય, વેપારીના ધંધા તૂટે અથવા તો વેપારી રોજગારમાંથી મુક્ત થાય. અમે પણ વેપારી સાથે જ છીએ, પણ વેપારી જે રોડ ઉપર આવી જાય છે, રોડની સાઈડ છોડી અને જે સફેદ પટ્ટા મારેલા છે એની સાઈડમાં રહે તો અમને કંઈ વાંધો નથી. અમારા પ્રમુખ સાહેબ શ્રી વિજયભાઈ ચાવલાએ પણ વાત કરી, જે સાથે આવેલા હતા એમને પણ વાત કરી. તો તમામ અમારા મુદ્દાઓ સાથે ચીફ ઓફિસર સાહેબ ખેડબ્રહ્માના અને પ્રાંત સાહેબ એ વાત સાથે એગ્રી થયા, અમને સારો સહકાર આપ્યો અને કહ્યું કે તમે વેપારીને જાણ કરો કે વેપારી રોડ છોડે, ટ્રાફિકના હિસાબે એક્સિડન્ટ થવાની સંભવ છે. કાલે વેપારીની જવાબદારી આવશે, તંત્ર આ એક્સિડન્ટની કોઈ જવાબદારી લેશે નહીં. માટે મહેરબાની કરીને તમે મિટિંગ બોલાવી અથવા તો તમે તમારી રીતના આયોજન કરીને આ કાર્યક્રમ પૂર્ણ કરો અને ફરીથી આવતા શુક્રવારે એક મિટિંગ ગોઠવી કાર્ય કેટલે આવ્યું તેની વિગત અમને વિગતસર વેપારી અને તંત્ર એની ચર્ચા કરશે